ભાઈ જ્યારે પણ એનસીઆરટી ન્યૂ દિલ્હી દ્વારા અમે લોકો ઉદયપુર રાજસ્થાન ખાતે તાલીમ લેવા ગયા હતા ત્યારે પપેટનું એક નાનકડી શિક્ષણ અમે ભેગા થયા છે. નેક્સ્ટ ટાઈમ આપણે એમના વર્ગમાં કરાવવું હોય તો નાનકડી એક વાર આપણે યાદ રાખવા માટે છે કે પપેટની જ્યારે પણ તમે બટન ઉપર પેલા કરો તો તમે પપેટને મૂવ ના કરી શકો. આ એક સિમ્પલ એનો નિયમ છે કે કોઈ પણ પપેટને તમારે મૂવ કરવું હોય તો પહેલા તો એના માટે કર્ટન જોઈએ અને કોઈ પણ પપેટ ડાયરેક્ટ જ કર્ટન ઉપર ન આવી શકે કારણ કે બાળક એકદમ નાનું હોય બાલવાટિકાનું હોય કે 8મા ધોરણ તમે ફટથી કોઈ વસ્તુ લેવાની ગભરાઈ જાય તો તમે જે કહેવા માંગો છો એના તરફ એનું ધ્યાન ન હોય પણ તમે એકદમ ફટથી ઉપર લઈ આવે એના માઇન્ડમાં એ જ વસ્તુ પડતી હોય કે સીધું શું મારી ઉપર આવશે. એટલે હંમેશા ડાબી અને જમણી બાજુથી જ કોઈ પપેટને મૂવ કરવાનું હોય છે પછી તમે વચ્ચે સેન્ટરમાં આવી શકો છો. અને બીજું કે જ્યારે પણ પપેટ જે પણ વ્યક્તિ મૂવ કરતું હોય એના માથાથી કરી અને પગ સુધી કોઈ પણ ભાગ બાળકને દેખાવું ન જોઈએ કારણ કે એક સામાન્ય વસ્તુ છે કે બાળક દીકરીઓ હોય કે છોકરાઓ હોય છોકરાઓ તો સાહેબે આજે કેવી હેરસ્ટાઈલ કરી સાહેબે આજે કેવા બૂટ પહેર્યા છે છોકરી હોય તો બેને આજે કેવી હેરસ્ટાઈલ કરી છે તો જે આપણે કોન્સેપ્ટ બાળકને સમજાવવાનું છે પપેટ દ્વારા જે વિશે વસ્તુ એ સમજતું નથી કારણ કે એનું ધ્યાન બીજી વસ્તુમાં હોય છે. એટલે બીજું એક નિયમ સામાન્ય એ પણ છે કે કર્ટન ઉપર કરે નીચે જે કર્ટન મૂવ કરે છે ફક્ત તમારું હેન્ડ જ પર બીજા કર્ટન આખો ક્લોઝ હશે એમાં તમારું પહેરેલું હશે એટલું જ દેખાશે. અને બીજું અત્યારે આપણી પાસે માહિતી આની અંદર જ્યારે પણ કોઈ પણ વિષય એકદમ ઇઝીલી આ ખાલી મેં 10 મિનિટના સ્ક્રિપ્ટ અને બીજી એક બહુ સરસ સ્ક્રિપ્ટ છે થેરીમાં મેં બેગમાં એ નોટ રાખી પણ હવે ખબર નહીં ક્યાં છે મારે પહેલા ઈ પ્રેઝન્ટ કરવું બહુ જ સરસ બહુ જ ફની છે. ઓન ધી સ્પોટ રાજેશભાઈને કહીશ તો એને એટલા ડાયલોગ્સ યાદ રાખવા થોડા સુટેબલ મને મારા ડાયલોગ્સ બધા યાદ છે પણ ફરી વખત ક્યારેક નાચી મળશું ત્યારે એકદમ ફની છે છોકરાઓને એટલીસ્ટ ટીચરોને પણ મજા આવે છે. પણ અત્યારે હવે જે અમારું આપણને જે કાલે સાહેબે જે ડિસ્ટ્રીબ્યુટ કરેલું છે તો હવે છે એની નાના પપેટ્સ દ્વારા એ રજૂ કરતા ડાયલોગ્સ બહુ લાંબા છે અને બીજું કે જ્યારે બાળક સામે આપણે પ્રેઝન્ટ કરીએ છીએ તો શક્ય છે તમે ટીચર છો એટલે મેં લાંબા ડાયલોગ્સ લખ્યા છે પણ બાળક સમજી શકે એટલે એકદમ શોર્ટ ડાયલોગ હોવા જોઈએ. કોઈ પણ વિષય વસ્તુ આમાં મેં 2 કે 3 જ વસ્તુ વિષય વસ્તુની લીધી છે કે ઝડપ કારણ કે આપણે પાછા પાઠ ભણાવેલા છે અને સમજેલા પણ છે પણ બાળક સામે જ્યારે એક સ્ક્રિપ્ટ બનાવીને આપણે રજૂ કરીએ છીએ તો એનો નિયમ છે કે એકદમ શોર્ટ સેન્ટેન્સ હોવા જોઈએ. અત્યારે બાળક માટે નથી અત્યારે ફક્ત તમારા માટે છે એટલે સેન્ટેન્સ લાંબા છે પણ આપ જ્યારે આપની શાળામાં કરીએ છીએ અને પપેટ બનાવવા બહુ જ સહેલા છે ફક્ત એક વ્હાઇટ કલરના મોજા પણ બને છે અને બીજું કે થર્મોકોલ પણ બને છે અને એનાથી પણ સરળ અમે ત્યાં મહારાષ્ટ્રના એક સર હતા એને એમ કર્યું પોતાની દીકરી વેસ્ટ ઢીંગલીઓને એને કોસ્ટ્યુમ પહેરાવીને પપેટ રજૂ કર્યું એટલે પપેટ બનાવવા બહુ સહેલા છે અને 5 થી 7 વખત મેં શીખવાની તાલીમ લીધેલી છે પણ મેઇન તાલીમ જ્યારે તમે એનસીઆરટી એના ક્વોલિફાઈડ થાવ તો તમે ભારતના કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રાથમિક શાળાની અંદર તમે તજજ્ઞ તરીકે વેલિડ કરાવો છો. ચાલો હવે પપેટ શો મજાનો માળિયામાં કાતરિયામાં અત્યારે આવી રહ્યા છે. ખબર નથી પણ તારું ઘર તો જો કેટલું મોટું છે કેટલું આલિશાન છે તારા ઘરમાં આ નિયમ છે ચાલ હવે કરી લે અને બહાર નીકળી મારાથી નાનો ભાઈ અને બેન છે તું માળિયા પર રમવા ચાલીશ
પણ હશે બધું વેર કે પણ રમવાની મજા હશે. હા હા ચાલો રમીએ. તમારે તારી વાત સાચી છે પણ કહે છે આ તો કૂદકા મારીએ મજા આવે. જરા નીચે ફરવા માંડે તો ચિંતા ન કરી. વાત જશે ડરીશ નહીં. મારા પીઠિયાઓ નીચે ઉતર. હું મારે અંદર ખાલો છો. ચાલો મજા આવશે પણ જોજો પોતામાં દારૂ હશે અંદર પણ હશે ગભરાતી નહીં. હા ભલે. હા હા ચાલો ચાલો બહુ મજા પડશે છોડસી ભાઈ રમવાની. ફિર નીચે કૂદ. આવા ભીખરડાઓ જોડે તું રમે છે ખબર નથી પડતી. મમ્મી